ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કચ્છના જનકપુર ગામે સજીવ ખેતી પાણી સંગ્રહના શ્રેષ્ઠ કાર્યો કરીને દેશમાં ક્રાંતિ લાવી છે તેવું જણાવતા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશન સુરત અને કચ્છ જલધારા સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે સરહદી કચ્છ જિલ્લાના જનકપુર ગામે જળ મંદિર નિર્માણ કાર્યનું સ્થાનિકે નિરીક્ષણ એવં માર્ગદર્શન અને લોકસંવાદ માટે ધોળકિયા ફાઉન્ડેશન સુરતના ઓનર અને પ્રકૃતિ પ્રેમી પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સાહેબ તથા કચ્છમાં નર્મદાના પીવાના અને સિંચાઈના નીર લાવવામાં ખૂબ મોટી ભૂમિકા અદા કરનાર આદરણીય શ્રી દીપકભાઈ વોરા સાહેબનો માંડવી તાલુકાના જનકપુર ગામે લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે કચ્છ જલધારા સેવા સંઘના પ્રમુખ શ્રી કેશવજીભાઈ ઠાકરાણી સાહેબ, મંત્રી શ્રી પ્રભુભાઈ માકાણી સાહેબ, મનસુખભાઈ પારસિયા, શાંતિભાઈ રૂડાણી, મદનપુરા, ભીંસરા, બાળા, પાંચોટિયા, બાયઠ, પદમપુર, લાયજા, સિરવા, કિસાનપુર વગેરે ગામના સરપંચો અને આગેવાનો જોડાયા હતા। જનકપુર ગામે હરિકૃષ્ણ પેરાજા સાગર 1 અને પેરાજા સાગર 2 ના જળ નિર્માણ કાર્યની શ્રી સવજીભાઈ ધોળકિયાએ મુલાકાત લીધી હતી અને થઈ રહેલ કાર્યનો સંતોષ વ્યક્ત કર્યો હતો। પેરાજા સાગર 1 અને ચરુવાડા ચેકડેમના જળ નિર્માણ કાર્યના દાતા ડીઈઆર ગ્રુપના શ્રી મણિલાલભાઈ દિવાણી અને ઈશ્વરભાઈ રામજીયાણી છે, જ્યારે હરિકૃષ્ણ પેરાજા સાગર 2 ના જળ નિર્માણ કાર્યના દાતા વિલ ગ્રુપના શ્રી રમેશભાઈ રામજીયાણી, મોહનભાઈ રામજીયાણી છે, તેમજ હરિકૃષ્ણ પેરાજા સાગર 1 અને સાગર 2 ના સહયોગી દાતા માતૃશ્રી રૂડીબેન પ્રેમજી ચોપડા પરિવારના ધીરજભાઈ ચોપડા છે। સવજીભાઈ ધોળકિયાના જળ નિર્માણ યાત્રા 1 અંતર્ગત જે જનકપુર મધ્ય લોક સંવાદનો કાર્યક્રમ યોજાયો તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સવજીભાઈના પ્રેરણાદાયી વક્તવ્યથી ઉપસ્થિત સૌ પ્રભાવિત થયા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે જનકપુર પાટીદાર સમાજના પ્રમુખ નાનજીભાઈ રામજીયાણી, સનાતન સમાજના પ્રમુખ ભવાનજીભાઈ પોકાર, અશોકભાઈ ઠાકરાણી, મોહનલાલભાઈ ધોળુ, ધીરજભાઈ ચોપડા, નરસિંહભાઈ ચોપડા, જીતેન્દ્રભાઈ ભગત, હીરાલાલભાઈ સુરાણી, મોહનભાઈ સુરાણી, કેશવલાલ પોકાર, ચુનીલાલ ઠાકરાણી, અંબાલાલભાઈ ચોપડા, જયંતિલાલભાઈ ચોપડા અને ભરતભાઈ ભગતે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત ઈશ્વરભાઈ રામજીયાણીએ કર્યું હતું, જ્યારે સંચાલન મોહનલાલ ધોળુએ અને આભાર વિધિ નરસિંહભાઈ ચોપડાએ કરી હતી। નહીં, ગામની ઉત્સાહ અને ગામનો આ જુસ્સો જોતા આ ગામ મેં અત્યાર સુધીના ઘણા બધા ગામડા જોયા, અદ્ભુત છે, સારો છે ઉત્સાહ। લોકો મુંબઈથી અહીંયા ગામમાં કાંઈક સારું કરવા માટે પોતાના શ્રમદાન ને આર્થિક દાન અને સમજણ દાન બધું જ દાન આપે છે અને ભાગ્યશાળી ગામ છે કે અહીંયા જનકપુરીમાં વર્ષો પહેલાં જે રીતે પ્લાનિંગથી આ ગામની વ્યવસ્થા થઈ છે અને જે અત્યારે પાણીનો પ્રશ્ન છે, ભલે નહેર છે પણ છતાં પોતાના ગામનું પાણી પોતાના ખેતરમાં રહે, પોતાની સીમનું પાણી પોતાની સીમમાં રહે, આવો પ્રોજેક્ટ લઈને અદ્ભુત કામ કરવા જઈ રહ્યા છે અને પૈસા પોતે અનકન્ડિશનલ ખરસવાલ છે। એટલે ગામવાળાનો જો આમાં સપોર્ટ મળે તો આ ગામ આ કચ્છ જિલ્લાનું સુંદર ગામ અતિ ટોપ બની શકવાની પૂરેપૂરી શક્યતા છે। પાટીદાર સમાજ અને ચારણ સમાજ હંમેશા જળ સંચયના કાર્યોમાં અગ્રેસર રહ્યું છે। કચ્છમાં પધાર્યા છે ત્યારે કચ્છી માળુઓને અપીલ કરો? નહીં, આ બેની દિશા એવી છે કે આવતા જન્મમાં પણ આપણે કંઈક પુણ્ય કમાઈને જાય તો પાણીનું કામ, જળનું કામ ને ઝાડનું કામ એવું કામ છે આપણી ઉપર ભગવાને આપેલી જવાબદારીનું ઋણ મુક્ત થાય છે। ગામનું ઋણ, ધરતીનું ઋણ, હવાનું ઋણ, પેલા ઝાડનું ઋણ આપણે ચૂકવી શકશું નહીં ગમે એટલા પૈસા કમાઈને, ગમે એટલું દાન કરીને, પણ આ ધરતી ઉપર પાણી બચાવ્યું છે, ધરતી ઉપર વૃક્ષો વાવ્યા છે, આ ધરતીને ગંદકી ઓછી કરી છે, પાણી ઓછું ખેંચ્યું છે, તો આ ધરતીનું આપણું ઋણ ચૂકતે થાય, આ ઋણ ચૂકવે છે। આ જ બેસ્ટ વે છે। આપણા દેશને વિશ્વગુરુ બનાવવો હોય તો પહેલાં આપણે સમજદારીથી અને આપણી પોતાની શક્તિથી પોતાને પહેલાં અમલ કરવો પડશે। જ્યારે પોતે અમલ કરતો હશે તો જ આપણો દેશ અમલ કરશે અને આ તરફ જશે। જે આ બે પરિવાર કરી રહ્યા છે એમાંય સારણ પરિવાર ને ગઢવી પરિવાર મેં ક્યાંય જોયું નથી કે એને ક્યાંય દાન બહુ મોટા કર્યા હોય। આજે એ દાન ભૂમિનું કરે છે, એટલે બધી આખી કોમ માટે પ્રેરણા લેવા જેવું છે કે બધા દાન દઈ શકે। દાન દેવા માટે મન મોટું જોઈએ, પૈસા મોટા જોઈએ એવી જરૂરિયાત નથી। જે એણે પુરવાર કર્યું છે આ તો મોટા દાનવીરને શરમાવે એવી બાબત છે।
અને એવું દાન કર્યું છે જેમાં ભાઈએ મને એને કીધું કે અમારા ગામ માટે જેટલા પૈસા જોઈએ એટલા અમે દેવા આખું ગ્રુપ રેડી છે. તો આ ગ્રુપ ગામમાં જોઈએ એટલા પૈસા દેવા મને કહે છે, એટલે કદાચ ભૂલ કરતા હોય તો મરાઈ જાય, પણ ખર્ચવા પડશે, દેવા પડશે, અને દેવાની દાન જ છે, સામેથી કીધું છે. એનો અર્થ એ થાય કે અમારી જેવા ઘણા મોટા માણસોને પણ આમાંથી પ્રેરણા મળે છે, અને ખરેખર હું પ્રેરણા લઈને જાઉં છું, ખરેખર હું પણ એમાંથી શીખીને જાઉં છું. એવી આ લોકોની ભાવના છે અને સુંદર કામ થશે. ગુડ લક. જે તમે પ્રશ્ન કર્યો અને આપણે જે શિવજીભાઈ ધોળકિયા યાત્રે જે આપણે મંચ ઉપરથી જે માહિતી આપી એના સંદર્ભમાં જો હું કહું તો આજે અમારું ગામ એ આખું ખેતી પ્રધાન અમારું ગામ છે. સમગ્ર પાટીદારોનું ગામ છે અને ખેતી પર જ આધારિત છે. અને અત્યારે જે આપણે પ્રજા હરિકૃષ્ણ પ્રજા ડેમ નંબર 1નું જે અત્યારે આપણે જે એક્સટેન્શન કરીએ છીએ એમાં ધોળકિયા ફાઉન્ડેશનનો સહયોગ, સાથે સાથે અમારા ડીઆર ગ્રુપનો બી સહયોગ છે અને ગ્રામજનોનો બી એમની અંદર ભરપૂર સહયોગ છે. જેના કારણે અત્યારે અમે જે ખેતી કરીએ છીએ એમાં જે પાણી ખેડૂતોને ઓછું પડે છે, તો આ તળાવને આપણે મોટું કરીશું તો એની અંદર આપણે જે અત્યારે પાણી ખૂટે છે પાકમાં, એ પાકને આપણે બધા પાકને આપણે સફળ બનાવી શકશું. એ અમારું ગ્રામજનોનો અને અમારા ડીઆર ગ્રુપનો અને વ્હીલ ગ્રુપનો અમારું સપનું છે. ખાસ માટે જનકપુર પાટીદાર સમાજ દ્વારા જે સન્માન કરવામાં આવ્યું આજે પદ્મશ્રી શિવજીભાઈ ધોળકિયા જનકપુર પધારી અને અમારી ગામની જે શોભા વધારી છે અને અમને જે એને પ્રોત્સાહન આપ્યું છે, અમને માનવામાં નથી આવતું કે જનકપુર ગામમાં શિવજીભાઈ ધોળકિયા આવ્યા હોય. આ એક જનકપુર ગામ માટે બહુ જ મોટી સૌભાગ્યની વાત છે અને જનકપુર ગામવાસીઓ, દાતાઓ અને ગામવાળાના સહયોગી પ્રયાસથી આ જળ નિર્માણનું કામ થઈ રહ્યું છે. અને જે મણિભાઈ વાત કરી એમ અત્યારે જળની જે સમસ્યાઓ થાય છે, પાણી ઓછું પડે છે, જો આ પરાજર નંબર 1 અને 2 બંનેના કામ થઈ જશે પછી અમને લાગે છે કે જનકપુર ગામ માટે સિંચાઈ માટેના પ્રોબ્લેમો બધા જ સોલ્વ થઈ જશે. અને સાથે સાથે દીપક વોરા બી સાથે હતા નર્મદા જળ નિગમના, તો એમણે પણ વાત કરી કે તમે પાણી કેનાલમાંથી ભરી શકો છો અને એના દ્વારા તમે, એ કોઈ કાયદો નથી પણ તમે ભરી શકો છો. એટલે આપણે એ બી એક આપણી પાસે ચાવી છે. ક્યારેક વરસાદ ઓછો હોય તો નર્મદાના પાણીમાંથી બી કરીને જનકપુર માટે આ ખૂબ જ તક મળી છે અમને, અને એ તકનો અમે લાભ ડીઆર ગ્રુપ હોય, વ્હીલ ગ્રુપ હોય, ગામના સહયોગથી અમે સૌ સાથે મળીને સૌનો સાથ, સૌનો વિકાસની ભાવનાથી જનકપુર ગામ સતત આગળ વધી રહ્યું છે. સાથે સાથે બાજુવાળા ગામવાળાઓ અમારા જેવા કે પાંચોટિયા ગામ છે, એ લોકોએ બી જનકપુરની પ્રેરણા લઈને એટલે ત્યાં પણ આજે ખાતમુહૂર્ત થયું છે અને એ લોકો બી સારું એવું ફંડ ભેગું કરીને તેમાં જળ મંદિરો બનવા જઈ રહ્યા છે. તો આ કચ્છ જિલ્લામાં અને મદનપુરામાં પણ ખાતમુહૂર્ત કરીને આજે આવ્યા હતા શિવજીભાઈ ધોળકિયા. તો આવી રીતે કચ્છમાં ઘણા ખાતમુહૂર્ત, અને આપણે પરાજર નંબર 2માં પણ શિવજીભાઈ ધોળકિયાએ અમને ખાતરી આપી છે કે તમને જલ્દીથી જલ્દી મશીનરી પ્રોવાઈડ કરશો, તો અમને એ પણ કામ જલ્દીની વહેલી તકે અમે ચાલુ કરી અને એનો બી ચાલુ કરવાનો પ્રયાસ કરશું. પ્રથમ તો નમસ્કાર. કચ્છ ભૂમિ ન્યૂઝના માધ્યમથી હું પ્રજાને જણાવવા માગું છું કે ગુજરાતમાં જ્યારે વરસાદ આધારિત ખેતી થતી હતી ત્યારથી કરીને આજ સુધી જ્યારે નર્મદાના અવતરણ કચ્છમાં પાણી માટે, ખેતીલાયક પાણી માટે થયા છે, ત્યારે એક નર્મદા કેનાલે સમગ્ર કચ્છમાં એક ખેડૂતોમાં ઉર્જા પેદા થઈ અને એમનું આર્થિક ઉપાર્જન મેળવતા થયા પાણીના કારણે. એવી જ રીતે પૂરા ગુજરાતમાં જેમને ડાયમંડ કિંગ તરીકે ઓળખવામાં આવે છે અને ભારત સરકારે પદ્મશ્રીનો એવોર્ડ એમને એનાયત કર્યો છે, એવું વ્યક્તિત્વ જ્યારે જનકપુરના આંગણે પધારે ત્યારે અમને ખુશી તો હોય જ, એની સાથે સાથે જનકપુર ગામે સખીદાતાઓના અને ખેડૂતોના સહયોગથી જે પરાજા ચેકડેમ 1 અને પરાજા ચેકડેમ 2 અને ચરુવાળો ડેમ, આ ડેમોના સુધારણાના કાર્ય ચાલુ છે. ત્યારે પદ્મશ્રી શિવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશન વતીથી અમને ખૂબ મોટો સહયોગ મળી રહ્યો છે અને ખેડૂતો અને દાતાઓના સહયોગથી આ ડેમો છે એ ડેમને ઊંડા કરવાનું અમે કાર્ય સંપૂર્ણ પૂરું કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આજુબાજુના ગામથી પધારેલ બાળા, પાંચોટિયા, ભીસરા, બાયટના સરપંચો અને આગેવાનો અમને આ કાર્યક્રમમાં આવી અને હૂંફ પૂરી પાડી અને
એમને પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે બાજુના ગામડામાં પણ આવો જ જળાશયોના ખોદકામ કરવા અમે પણ તત્પર છીએ અને શિવજી બાપાએ એમને પણ હામી ધરી છે કે સમય આવતા એ પણ કાર્યમાં અમે સાથે જોડાશું. અને આજના આ કાર્યક્રમમાં શિવજી બાપાએ આવી અને જનકપુરની જે સંપ એકતા અને આયોજન જે વડીલોએ કંડારેલું છે કે ગામની બાંધણી છે, ગામના વિકાસના કાર્યોમાં જે આપણા વડીલોએ વાવ્યું છે એ આપ લણી રહ્યા છો. એ અમને સવજી કાકાએ એક ભાવ વ્યક્ત કર્યો કે આપના પ્રેમ થકી આ કાર્યમાં હું અહીંયા આપની સાથે જોડાયો છું. એ જ અમારા માટે એક યશમાં આપણી કલંગી ઉમેરણી છે એવો ભાવ વ્યક્ત કરતા બસ અસ્તુ. ધોળકિયા ફાઉન્ડેશન સુરત અને કચ્છ જલધારા સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે આજે જનકપુર મધ્યે ડાયમંડ કિંગ જેને આપણે કહીએ છીએ તે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સાહેબનો આજે જળ વિકાસ યાત્રા, જળ નિર્માણ યાત્રા સંદર્ભે આજે જનકપુર પધાર્યા હતા. અમે મહિના દિવસથી એમની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. અમારી સમગ્ર ટીમ, પ્રમુખ અને પાટીદાર સમાજના સમગ્ર ભાઈઓ અને બહેનો આતુરતાથી રાહ જોતા હતા. એ આજે પરિપૂર્ણ થયું છે. સાહેબે અહીં આવી અને રાજીપો વ્યક્ત કર્યો છે અને અમારા જે પરાજા સાગર નંબર 1 અને 2ની એમણે મુલાકાત લીધી અને જે કામગીરી થઈ રહી છે એમના મશીનો મારફતે અને હાઈવા ગાડી દ્વારા તો એને સંતોષ વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં આ જે સરોવર છે એ મોટી ક્ષમતા ધરાવતા મહાસાગરો બને એવી એમને અપેક્ષા રાખી અને જે સ્થાનિકે અમારા DR ગ્રુપ મુંબઈ અને વ્હીલ ગ્રુપના જે દાતાઓ છે એ દાતાઓના સહયોગથી અમારા જે હરિકૃષ્ણ પરાજા સાગર 1 અને હરિકૃષ્ણ પરાજા સાગર નંબર 2 અને ચરુવાડા ચેક ડેમનું જે કાર્ય થઈ રહ્યું છે એ સરાહનીય છે એવું એમને જણાવેલું અને આગળમાં પણ આવા જ ભવ્ય જળ સંચયના કાર્યો આપ કરતા રહો અને અમારા તરફથી જે બનતું હશે તેવું મશીનરી અમે પૂરી પાડશું એવું સવજીભાઈ ધોળકિયાએ જણાવેલ. અને આજુબાજુમાં જે પાંચોટિયા ગામ છે એમની પણ તે ખાતમુહૂર્ત કરેલું અને મદનપુરા ગામ છે ત્યાં પણ તે જળ સંચયના કાર્ય માટેનું ખાતમુહૂર્ત કરી અને જનકપુર મધ્યે પધારેલ અને આ જનકપુર ગામે એમને આવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને જે લોકોએ સહયોગ આપ્યો અને જાજી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ એમને રાજીપો વ્યક્ત કર્યો અને ફરીથી પણ અમારા જેવા જે કાર્યો હશે એ અમે જરૂર કરશું જળ સંચયના એવો એને હૈયાધારણા આપેલી અને સૌનો અમે આભાર વ્યક્ત કર્યો અને એમને પણ જનકપુર ગામનો આભાર વ્યક્ત કરી અને આ કામની જે દાતા પરિવાર છે DR ગ્રુપ અને વ્હીલ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો કે આવા જળ સંચયના કાર્યો બધા નથી કરી શકતા જે આ જનકપુર ગામના દાતાઓએ કર્યો છે. એમનો ફરીથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને રાજીપો વ્યક્ત કર્યો હતો. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, હું છું દેવાંગ ગઢવી. જળ સંચય અભિયાન આજે 4 ફેબ્રુઆરી 2024ના રોજ આમ તો પદ્મભૂષણ કહી શકીએ કે આપણે ડાયમંડ કિંગ કહી શકીએ, પણ હું એનાથી વિશેષ આગળ જઈશ તો કચ્છમાં આજે ત્રીજો દિવસ છે પ્રવાસનો. એક સંત આવ્યા છે કચ્છની અંદર, મૂળ અમરેલીના અને મૂળ ડાયમંડ કિંગ સુરતમાં વ્યવસાય એમનો બિઝનેસ ત્યાં છે, પણ તે છતાં શું કામ આવ્યા મિત્રો? હું દરેક કચ્છના, દરેક ગુજરાતના લોકોને કહેવા માંગુ, શિવજીભાઈનો મકસદ શું છે કે મારો ગામડું સુખી થાય, મારો દેશ સુખી થાય. એટલા માટે સંતનો ત્રીજા દિવસનો અને ત્રીજો અંતિમ પ્રવાસ હતો આજનો અને અહીંયાથી પછી એ લોકો દિલ્હી જઈ રહ્યા છે. ત્યારે કચ્છના લોકોને કહીશ અને ખાસ કરીને માંડવી તાલુકાનો જનકપુર ગામની અંદર જે સનાતન પાટીદાર સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, સૌથી પહેલાં તો આ સમગ્ર પાટીદાર સમાજનો કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ ભગવાનના જે સેવકો છે એમને બધાને ખૂબ અભિનંદન ગઢવી તરીકે. અને સાથે સાથે મિત્રો આ એક જળ સંચયનું કામ નથી, આ એક ગામડે બેઠા કરવાનું કામ નથી, આ એક મોટો યજ્ઞ આજે આ પાટીદાર સમાજ દ્વારા જે 4 મહિના અંદાજિત કામ ચાલશે એમાં અંદાજિત ઓછામાં ઓછો કરોડ રૂપિયાનું કામ. એમાં જે એક્યુપમેન્ટ છે, આઈવા ટ્રકો છે શિવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશનની અને 210નો જે ફોકલેન્ડ મશીન છે એમનો છે, ડીઝલ જે લાગશે અને ખાવા પીવાનો ખર્ચો લાગશે એ ગામના દાતારોને પણ હું ખૂબ અભિનંદન આપું છું. લોકો આનાથી પ્રેરિત થાય, લોકો આમાંથી પ્રેરણા લઈ અને બાજુમાં પણ આ જનકપુરમાંથી પ્રેરણા લઈને પાંચોટિયામાં કેશન કેસો અને સામત કેસો પોતાના બાપુજીની નામની 2 વર્ષ પહેલા અગાઉ 5 એકર જમીન જે તળાવ માટે કેસો સરોવર માટે ફાળવી ત્યાંની પણ વિઝિટ કરી અને ખાસ શિવજીભાઈ એક વસ્તુની બહુ મોટી નોંધ લીધી માંડવી તાલુકા પાંચોટિયા અને જનકપુરની કે માણસો તળાવ બનાવે છે પણ જમીનનું દાન કર્યો અને એવો કિસ્સા બહુ મારા કારણે બહુ ઓછા. એટલે 2 ભાઈઓને સામતભાઈ અને કિશનભાઈને બેને ખૂબ અભિનંદન આપ્યા. મારો હેતુ એ જ છે કે આપણે પાણી બચાવીએ મિત્રો. ગાય અને ગૌચર અને પાણી નહીં હશે તો આપણું ગામડું ભંગાઈ જશે. અને કચ્છના ઇતિહાસ તરફ જઈએ તો 200 વર્ષના ઇતિહાસમાં એવો છે કે કચ્છમાંથી ઘણી કોમ્યુનિટી અહીંયાથી બહાર માઇગ્રેટ કરીને દેશ વિદેશમાં ભાગી ગયા.
પણ મિત્રો હવે સમય એવો આવી ગયો છે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકાર જ્યારે સારું કામ કરી રહી છે ત્યારે દાતારો પોતાના ગામમાં યોગદાન આપીને જળ સંચયના કામ કરી રહ્યા છે. ભારત મોડેલ ક્યારે બનશે? ગામડિયા મોડેલ બનશે એટલે ભારત મોડેલ બનશે. ખાલી સ્માર્ટ સિટીથી વિકાસ નહીં થાય, ગામડિયો બેઠો થશે, ગામડિયાનો વિકાસ થશે. દરેક જીવની ભલાઈ એટલે ગામડિયો અને પાણી. એના માટે ખાસ કરીને ધોળકિયા ફાઉન્ડેશનનો વાત કરવા જઈએ તો 15 દિવસ લાગે. મિત્રો આપણે જાગીએ અને આ યજ્ઞ કરવા જેવો છે. આ યજ્ઞ સાચો આ જ છે અને ધર્મનો યજ્ઞ આ છે. આ છે ને પાણીનો સરોવરનો ઇતિહાસ છે ને 1000 વર્ષ પૂરતું રહેશે તો ઇતિહાસ હશે. હું છું દેવાંગ ગઢવી, જળ સંચય અભિયાન, જનકપુર, કચ્છ, માંડવી.